જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહા ગુજરાત. એસએન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. આજનો વિડીયો છે, કોઈ પણ મંત્રી હોય કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, એ લોકો એવું કહે છે કે અમે ગરીબોના ઘરે જમીએ છીએ. હવે તમે બરાબર ધ્યાન કરજો કે કોઈ જગ્યાએ તમે જોયું કે ગરીબ માણસ રોટલી બનાવતો ડાયરેક્ટ એને ખાવા આપ્યું હોય અને એને ખાધું હોય? એવો એક પણ વિડીયો હોય મને મોકલો. એક પણ વિડીયો એવો હોય કે મોદીજી હોય કે સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય કે કેજરીવાલ હોય, એણે કોઈ ગરીબના ઘરે ગયો અને સામે ગરીબ માણસો રોટલી બનાવીને એને પીરસી અને એમણે ખાધી, એવું એક પણ વિડીયો હોય તો બોલો. વિડીયો બહાર પાડો, ફેસબુકમાં આપો. ખાલી એક સ્ટન્ટ છે અને બતાવે છે ગરીબોના ઘરે ખાના ખાધા. બાકી કોઈ ગરીબોના ઘરે બહારથી તૈયાર આવે છે ભાણું, બહારથી તૈયાર ભાણું મગાવી અને ગરીબના ઘરે બેસીને ખાય. આટલું જ છે હકીકતમાં. કોઈ એક પણ કોઈ નેતા ગરીબોના ઘરે બેસી અને કે લાવ બનાવો રોટલી ઉતારો ને મારે ખાવી છે, એવું હજુ સુધી કોઈ નેતા નથી મેં જોયો કે જેણે આ રીતે ખાધું હોય. તો આવા ધતિંગ કરવાની જરૂર શું કોઈ પણ નેતાને? આવું કંઈ કામ કરવાની જરૂર ખરી? એનાથી તમને ગરીબોને વોટ મળશે? લોકોની સેવા કરો, ગરીબોના કામ કરો તો ગરીબ તમને વોટ આપશે. ખાલી તમે સાબિત કરવા માંગો છો ગરીબોના ઘરે મેં ખાધું. કોણે ખાધું એક તો બતાવો. હા, ગરીબોના ઘરે બેસીને ખાધું એ 100% છે કે ગરીબોના ઘરે બેસીને તમે જમ્યા, પણ જમવાનું ભોજન તો બહારથી જ આવે છે. બહારથી આવીને થાળીમાં પીરસીને મૂકી દેશે. હા, એ બની શકે એનાથી. અને પાણીની બોટલે બહારથી જ આવે છે. ગરીબના ઘરનું પાણી એ પીતા નથી કોઈ. એટલે આ બધા સ્ટન્ટ બંધ કરી દો. પબ્લિક જાણી ગઈ બધું, અને આ બધું કંઈ કરવાની જરૂર નથી. ગરીબ લોકોની સેવા કરો તો જ તમને લોકો વોટ આપશે. બાકી તમે બતાવવા જતા હોય કે ગરીબોના અમે રાજા છીએ તો ખોટી વાત છે. ગરીબોના બેલી છે જ નહીં કોઈ. કોઈ પણ ગરીબોનું સારું ઈચ્છતું જ નથી. મધ્યમ વર્ગનું એને ગરીબોય નહીં, કોઈનું સારું વિચારતા જ નથી. ઉપરથી જે ઘરમાં ખાવા બેઠા ને એનું જ ઘર પાડી દેશે. તો આવું કેમ કરો તમે? એ ખબર નહીં પડતી. તમે ગરીબોના ઘરે ખાવા બેઠા તો શું તમે એનું ખાઓ છો? બહારથી ભાણું આવે છે અને બહારથી પીરસીને તમને આપે, ખાલી એના હાથથી આમ કહીએ જ. બાકી ગરીબોના ઘરનું બનાવેલું ખાધું એવું મેં ક્યારેય જાણ્યું નથી. ઇન્દિરા ગાંધી હતા, એણે ખાધેલું ગરીબના ઘરમાં બેસીને બનાવડાવીને. એ પછીથી એક પણ નેતા એવો મેં નહીં જોયો કે ભાઈ એને ગરીબોના ઘરમાં બેસીને કે ભાઈ બનાવો રોટલીનું ખાવું. કોઈ એવો નેતા નથી અત્યારે. એટલે આ બધા ધતિંગો બંધ કરો. ગરીબોના ઘરે ખાઈએ છીએ ને ગરીબોના ઘરનું પાણી પીએ છીએ ને આ બધું ખોટે ખોટું બંધ કરી દો ને લોકોની સેવા કરો. આવું કેમ તમે સ્ટન્ટ કરો એ ખબર નહીં પડતી. સ્ટન્ટ કરવાનું કારણ શું? એટલે તમને એવું માનશે કે ઓહો આ મોદીજી ને કેજરીવાલજી ને રાહુલજી તો ગરીબોના ઘરમાં ખાઈને ગયા. ગરીબોના ઘરમાં ખાવા બેસો તો 100%, પણ અનાજ તો બનાવેલું બહારથી તૈયાર ભાણું જ આવે. ખાલી બતાવો કે જો ગરીબોના ઘરે મેં ખાધું. એક પણ વિડીયો હોય ને તો મોકલો તમે મને. એક પણ વિડીયો હોય તો મારી ચેનલમાં મોકલો, હું જોઈ લઉં. ખોટે ખોટું નાટકો બધા બંધ કરો. પબ્લિક હવે જાણી ગઈ તમને, બધાને જાણી ગઈ છે. કોઈ એક પણ વ્યક્તિ નેતા પબ્લિકની સેવા કરવા માટે નથી. કોઈ પણ પાર્ટી હોય. એટલે આવું કેમ કરો તમે? જેના ઘરે જમવાનું એનું ઘર પાડી દેવાનું. લોકોની સેવા કરો, મદદ કરો. તમે આજ છો ને કાલ નથી, બીજા આવીને બેસે. પબ્લિકની વચ્ચે રહેવાનું તમારે, ગરીબોની વચ્ચે રહેવાનું, ગરીબોનું કામ કરો.
જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.